સો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. અત્યારે હું રેડી છું સ્કૂલ જવા માટે અને આજનું આપણું હોર્લિક્સ રેડી છે અને મેં સવારમાં ઉઠીને દાગજી બનાવી લીધું. જે સ્ક્વિડ ગેમ જોયું એમને ખબર હશે કે આને શું કહેવાય. સ્ક્વિડ ગેમ જોયું તો મને કોમેન્ટમાં કહેજો કે આને શું કહેવાય. ઓહ ફ્લિપ થઈ ગયું. શું કરસ ડુગુ? તે કીધું ઈ કરું છું. સોયમાં દોરો પોરાયો બતાય તો. પોરાયો ગાંઠ મારી આ મારી ને આ નો મારવાની હોય, નીચે મારવાની હોય. તારે કેવું જોઈએ? મેં તને પૂછ્યું તું ક્યાં મારવાની. પણ હું તો નીચે હેમજી છેડે. અરે ડુગુ તુંય તે હવે કાટ ગાંઠ. ખુલ્લી તો જઈ. અને મેં એક રફ ડ્રોઈંગ બનાવ્યું હતું ખાલી એમને ફટાફટ. આપણો પિંક સોલ્જર રેડી છે. વિધાઉટ કલર છે અને કલર વાળો બતાડીશ. ધ્યાનથી જોઈ લો આ કલર વગરના સોલ્જરને, પછી કલર વાળો સોલ્જર બતાડીશ. અને અહીંયા બધું ફેલાવી દીધું છે. છે આમાંથી જોઈ જોઈને બનાવે. એની પહેલા જે છે બતાવ્યું હતું એ બતા. એની ડાયરીમાં આવું બનાવ્યું હતું પિંક સોલ્જર. વાવ, પિંક સોલ્જર કરતાં વધારે આ ખબર નહીં શું લાગે મને નથી, બટ આ મેં આટલું બનાવ્યું છે. હવે કલર કરીશ આનામાં. તો આપણું પિંક સોલ્જર રેડી છે અહીંયા. અને ગનોય રમે છે. હેલો ગણેશભાઈ. વાહ, વોટ અ બ્રિલિયન્ટ પિંક સોલ્જર. બસ. અને ગનોય હેલો ગની ટકી. અને અહીંયા આવડી મોટી ગોદડી પડી છે અને એ જો ક્યાં હોતો છે. What is this, Ganesh? You are Tota Jumi? Tota? Hey, you are watching Tota? Yes. હું તમને મારી ડ્રોઈંગ બતાવડું. સૌથી પહેલા આપણે બુકનું સ્ટાર્ટિંગ કરીએ અહીંયાથી. પછી અહીંયાથી આ કરી નાખ્યું. આ પહેલું ડ્રોઈંગ છે મારું. પછી સેકન્ડ ડ્રોઈંગ હું નહીં બતાડું, ડાયરેક્ટ થર્ડ બતાવીશ કારણ કે બહુ ખરાબ બન્યું છે. અને આ છે મારું થર્ડ ડ્રોઈંગ. આ ખરાબ જ બન્યું છે. ધીસ ઇઝ માય ફોર્થ વન એન્ડ લાસ્ટ વન. ધીસ જે મેં અત્યારે જ બનાવ્યું હમણાં. અને હવે હું તમને ચેચાનું મહાન ડ્રોઈંગ બતાવીશ. પેલું આ ડ્રોઈંગ નથી, આ ખાલી ટાઈમ પાસ કર્યું. આ એનું ડ્રોઈંગ છે જે ચેચાને શીખાડ્યું હતું મેં, એ છે. પણ ચેચાએ એનું શું પોસ્ટમોર્ટમ કરી નાખ્યું છે. આ ચેચાએ પોતે બનાવ્યું છે. શું બનાવ્યું છે મને નથી ખબર. આ ચેચાએ કપ બનાવ્યો છે એનો, એમાં કલર કરવાનો બાકી છે, કલર કરી લેજે. આ ચેચાએ બનાવ્યો છે મિની પિક્સ, મિની ડ્રોઈંગ્સ. બસ આ જ છે. આવી ચેસાએ બનાવ્યું છે ટેડી બિયર યુટ્યુબમાંથી જોઈને. આ ચેસાએ બનાવ્યું છે ફ્લાવર. આ ચેસાએ તો ગોટાળો કર્યો છે. આ ચેસાએ બનાવ્યું છે લોલીપોપ, એપલ, બધું બનાવ્યું છે આમાં. ચેસાએ એનો હાથ બનાવ્યો છે જે મેં ડ્રો કરી દીધો હતો. એમાં ડિઝાઇન મેં કરી હતી અડધી. તો આ 1 2 3 અને અહીંયા નીચે નીચે મેં કરી દીધું. અને આ ફ્લાવર્સ મેં કર્યા હતા. અને આ તો મેરા નામ છે. આ ચેચાનો ટાઈમ પાસ. આ ચેચાનું પિંક સોલ્જર મોટેશ્વર. ચેસાએ મારી ડ્રોઈંગ પરફેક્ટ કોપી કરી. હું તમને બતાડું. જો મારી ડ્રોઈંગમાં મેં મારી સિગ્નેચર કરી હતી. આ મારી સિગ્નેચર કરી હતી. અહીંયા મેં પિંક સોલ્જર્સ એવું લખ્યું. પિંક સોલ્જર્સ તો દેખાય છે, પિંક દેખાય છે, સોલ્જર્સ એ દેખાય થોડુંક થોડુંક. સાઈને કોપી કરી. સિગ્નેચર અહીંયા ને અહીંયા બે. જો હું તમને બતાવું. આ રે અને આ રે. જો ડિક્ટો કોપી. બસ ખાલી આ ઝલક છે અહીંયાની. એ આખો અલગ કર્યું છે પણ આ એની એજ પ્રમાણે જમવામાં બની છે દાળ. શેની દાળ છે? મગની દાળ, ભાત, ગુવારનું શાક, ગુવાર બટેકાનું શાક. અને મારું નથી આ તારા માટે ચોળું. તો આટલું કોરું કોરું. હા નાખું છું શાક. રોટી ગરમ છે.
તો જો અહીંયા આપણો રોટલો બની ગયો છે, સાથે મસ્ત મજાનો બીટનો હલવો અને એકદમ તેલવાળું ને મસ્ત વાલોર રીંગણાનું શાક, તીખું તીખું ગરમા ગરમ વાલોર રીંગણાનું શાક, અને આમાં છે પીળી ધમરક જેવી સાદી ખીચડી ઢીલી ઢીલી. બરાબર, તો હાલો બધા જા. અને જો અહીંયા બની ગઈ છે ચિપ્સ, આ રોટલો છે, આ રોટલી છે, રોટલી હજી ચાલુ જ કરી છે, આ પહેલી રોટલી છે. રોટલી વગર તો હાલે જ નહીં, એટલે રોટલી બને છે. તો આ ચિપ્સ સાથે સોસ અને ચેસાની રેડી થઈ ગઈ છે પ્લેટ. અને જો અહીંયા ચેસા બોસ મારવા માંડી છે. ચેસા આપે છે નવા નવા પોઝ, સાથે ફ્રેન્ચ ફ્રાઈઝ મતલબ કે ઘરની બનેલી ચિપ્સ મેં એના હાથમાંથી લઈ લીધી અને એને કીધું કે ફોટો પાડીએ. સુઈ જશું ડુગુ ચેસા? હવે સુઈ જાવ, કાલે સ્કૂલે જવાનું છે સવારમાં. અને આ શું અત્યારે બોલથી રમવાનો ટાઈમ છે? હા તો ચાલો હવે સુઈ જાઓ, ડાયા દીકરાઓ છો ને બે. હાલો સુઈ જાવ. હાલો પછી સવારે વહેલું સ્કૂલે જવાનું. ઈ આપણે વિચારશું, પેલા સુવા તો હાલો. એક નિંદર કરી લ્યો, પછી ઉઠીને ફોન જોજો તમ તાર. બસ પછી ઉઠવાનું મન ના થાય, પછી સવારે જ પડે. સારું હાલો તો બાય, ગુડ નાઇટ બધાને. જો બગસ આવે, ચાલો બધાને બાય કહી દો. હાલો બધાને બાય ગુડ નાઇટ કહી દો એટલે હોઈ જાય. બાય ફ્રેન્ડ્સ, આજે વ્લોગ અહીંયા એન્ડ થાય છે અને આપણે પાછી મળશી કાલના વ્લોગમાં. સો બાય બાય. અને ઓલું ઉખાણાના કોઈ આન્સર હજી ન થાય, પણ મને લાગે કોઈને આવડતા નથી લાગતા.